ખેડૂત મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મોદી સરકારની ખેડૂતો માટે સૌથી મોટી ગેરંટી. 17મા હપ્તા અંતર્ગત સૌથી મોટો નિર્ણય. 3 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાં તમારે જાણવા જરૂરી છે. તો એવી કઈ બાબતો છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ ખેડૂત ખાતેદારો માટે ઉપયોગી રહેશે. સંપૂર્ણ વિગત માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો ખેડૂત મિત્રો, વિગતે આપણે માહિતી જાણીશું કે દેશમાં મોટી સંખ્યામાં લોકો સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. તો કેન્દ્ર સરકાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. જે યોજના હેઠળ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે. વર્ષની અંદર 6,000 રૂપિયા આર્થિક મદદ આપવામાં આવી રહી છે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એમને 2,000 રૂપિયાના જે 3 હપ્તા આપવામાં આવે છે. તો મિત્રો, આ વખતે હવે 17મો હપ્તો આપવામાં આવી રહ્યો છે. તો મિત્રો, અમુક જે ખેડૂતો માટે એવા જેમના હપ્તા અટકી શકે છે કે તમારે અગત્યની બાબતો તમારે જાણવી જરૂરી છે. તો ચૂંટણી પહેલાં તમે આ કામ કરી શકો છો, નહીં તો તમારો હપ્તો છે એ અટકી જશે. તો મિત્રો, 17મો હપ્તો હકીકત અંતર્ગત જાણીએ કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ 16મો હપ્તો આપવામાં આવી રહ્યો છે. જેમાં લગભગ 9 કરોડ લાભાર્થીઓના હપ્તામાં જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યાં દરેક હપ્તો 4 મહિના બાદ આવે છે. એવામાં નિયમ માનીએ તો 17મો હપ્તો આ વર્ષે જૂન જુલાઈ મહિનાની અંદર જાહેર કરવામાં આવી શકે છે. તો મિત્રો, પ્રથમ નિર્ણય એ છે કે તેમાં આપણે જાણીએ કે જમીન માપણી તમારે કરાવી રહેશે. હકીકતમાં નિયમ અનુસાર પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા દરેક લાભાર્થીઓ ખેડૂતો છે જમીન માપણી કરાવવી જરૂરી છે. એવા ખેડૂતોને આ કામ નહીં કરે તો એમના પૈસા છે એ અટકી જશે. બીજું કામ છે કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા જે ખેડૂતો છે એમને KYC કરાવવું ફરજિયાત છે. તમારા હપ્તા અટકી શકે છે. 16મા હપ્તામાં એવા પણ ખેડૂતો છે જેના KYC ના કારણે હપ્તા અટકી ગયા છે. અને ત્રીજું કામ છે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કરાવવાનું રહેશે. જો તમે કોઈ કારણોસર કામ ન કરી શકો તો તમારા હપ્તા અટકી શકે છે. માટે સમય રહેતા પોતાનું આધાર કાર્ડ બેંક સાથે લિંક કરાવવું જરૂરી છે. તો મિત્રો, આ હતા અગત્યના 3 નિયમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત. જય હિન્દ, જય જવાન, જય કિસાન.